हरे प्रभु, हे द्वारिकाधीश, हे कालिया ठाकुर, तमे अमारो लाडूनो थाळ जमता केम नथी प्रभु? हे दयारा सागर, શું તમારા દ્વાર પણ આવું જ ચાલે છે? કારણ કે હું વાંચ્યો છું, અભાગ્યો છું, એટલા માટે આ મારો લાડુનો થાળ જમતા નથી પ્રભુ. વાહ દ્વારિકાધીશ વાહ. મૃત્યુલોકમાં ઠોકર ખાઈ ખાઈને આપણા દેવર સુધી પહોંચ્યો છું પ્રભુ. તમારે થાય પણ આવો અન્યાય નહીં પ્રભુ. હા લાડુનો થાળ, હા જલજારીનો ઘા કરીશ તો જમશો ને પ્રભુ. જમાડી લીધું? પૂજારી દેવ, ભગવાન જમતા શા માટે નથી પૂજારી દેવ? હું પેલા કહેતો તો શું ઘાસ ખાતો તો? નહીં પૂજારી દેવ, શું ભગવાન રણછોડરાયા મંદિરમાં નથી? હોય જ. ઈ તો દિલના દરિયા છે ને સાગર છે, પણ એને ખબર છે કે આ બચારો ભૂખ્યો ને ત્યાં સુધી મારાથી જમાય નહીં. નહીં પૂજારી દેવ, આવું ન હોય. ભગવાનને પ્રેમને હેતેથી જમાડીએ તો ભગવાન સાક્ષાત પ્રસાદ આરોગવા આવે છે પૂજારી દેવ. તમને ખબર ન હોય ને, છે જ નહીં. અરે પૂજારી દેવ, શું આ ભગવાન આ મંદિરમાં એ મૂર્તિમાં નથી? ના. તો ક્યાં છે પૂજારી દેવ? એનું રહેવાનું જ દરિયામાં. પૂજારી દેવ, શું ભગવાન આ સમુદ્રમાં અંદર છે? હા, ગરમી ટાણે 4 મહિના ઉમાં વિતાડી આવે. પૂજારી દેવ, તો મને સમુદ્રનો રસ્તો બતાવો. હજી મારો છેડો મેળવો નથી એને. નહીં પૂજારી દેવ, કારણ કે હું આ રસ્તાનો આ પંથકનો અજાણ્યો છું, માટે મને કાંઠા સુધી મૂકવા ચાલો પૂજારી દેવ. હું તો કહું આ હાઈવે પકડી લો ને. નહીં પૂજારી દેવ, ખરેખર હું અજાણ્યો છું, માટે કૃપા કરી મને કાંઠા સુધી મૂકવા ચાલો પૂજારી દેવ. આ મેલ છે તા નહીં છે, આનો કાંક રસ્તો કરવો પડશે. મારી જાન છૂટે ને એની જાન છૂટે, એ બચારો ક્યાંક રસ્તે પડી જાય. પૂજારી દેવ, હા, કાંઠે જઈ અને પછી મને સમુદ્રમાં ધક્કો મારી દેજો. આ ઈ ભાઈડા વાળું કામ કરી જો. ધક્કા વાળી વાત મને બહુ ગળ પડી, પછી આડા નહીં આવો ને. હવે લાડવાની થાળીમાં મંદિરમાં રેઠી પડી, હવે આપણે ખાવાનું કોણ ના પડશે? ભલે ને પેલા ભૂખ્યા હતા. जासूं तो ससुर हो बिज से रे हो गिरधारी लुगाड़ो रंग लियो गिर जाऊ भक्तू नथी लुगाड़ो रंग लियो गिर जाऊ भक्तू नथी मारा माथे छे हे मारा
માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી હે અલકા કર જલકા કર યમુનાના પાણી હે અલકા કર જલકા કર યમુનાના પાણી યમુનાના હોય આછા નીર હે નાગર ઘૂમે હો યમુનાના હોય આછા નીર હે નાગર ઘૂમે હે પાણી લાભરું તમારા પગડા રે દુખે હે સાહેબા ઓ સાહેબા હે સાહેબા સાહેલડી તેડાવો હે નાગર ઘૂમે હે અલકા કર હો અલકા કર જલકા કર યમુનાના પાણી હો અલકા કર જલકા કર યમુનાના પાણી યમુનાના પાણી અરે હા મારી નજરોથી શું જોઈ રહ્યો છું સમુદ્રમાં હા સોનેરી નગરી હા સમુદ્રમાં સોનેરી નગરી કોની હશે સામે બહેન પનિયારી પાણી પણ ભરી રહી છે તો ચાલ જઈને એને એક વખત પૂછી તો જોઉં અરે બેન પનિયારી હા સોનેરી નગરી કોની છે અને કયા રાજા રાજ કરી રહ્યા છે બેન પનિયારી હા મારા વીર જે સામે દેખાય છે એ દ્વારકાધીશ નગર છે અને ભગવાન રણછોડ્યાના રાજ ચાલી રહ્યા છે મારા વીર વાહ પ્રભુ વાહ હા આપણી કેવી લીલા છે સમુદ્રની અંદર મારો વાલો બિરાજમાન થઈ ગયો દરવાજે ચોકીદાર ભાઈઓ દેખાય છે અરે ભાઈઓ આપ કોણ છો દરવાજે જય અને વિજય છે અરે જય અને વિજય આપ તમારા મહારાજાને જાણ કરો કે બારણે આપને એક ભક્તરાજ મળવા માંગે છે જય વિજય હા ભક્તરાજ આપ અહીં થોભો હમણાં પ્રભુની આજ્ઞા લઈને આવું છું પ્રભુની જય હો પધારો જય વિજય પ્રભુ આપને આપનો પરમ ભક્ત મળવા માંગે છે અરે જય વિજય મારો પરમ ભક્ત હોય તો એને જલ્દી અંદર લઈ આવો હા ભક્તરાજ પ્રભુને ઘણી ખુશીથી મળી શકે છે હા ભાઈઓ અવશ્યથી હું પ્રભુને મળીશ હે દ્વારિકાધીશ જય રણછોડરાય જ્યાં મને આવું હતું તે હું આજ આવી ગયો છું વાહ પ્રભુ વાહ પધારો અજમલજી પધારો હરી મારા પ્રેમી ભક્ત એક પૂજારીએ તને એમ કીધું કે પ્રભુ તો દરિયામાં છે અને તે વાતને માની લીધી ભક્તરાજ આ તારી કેવી ભક્તિ છે મને એ તો કહે તને એક ઘડી એમ પણ ન લાગ્યું કે આ દરિયામાં કૂદકો મારીશ તો મારા દેહનું શું થશે અરે પ્રભુ દેહની શું વાત કરું હબ મારા પ્રભુ માટે કદાચ મારા ખોડિયામાંથી પ્રાણ ચાલે જાય તો પાછી પાણી ના કરું મારા નાથ પાછી પાણી ના કરું અજમલ મેં મારા અનેક ભક્તોને જોયા છે પરંતુ આવી ગાંડી ભક્તિ તો હું પહેલી વખત જોઈ રહ્યો છું ભક્તરાજ કહે તો ખરું ભક્ત આજ આટલું બધું કઠોર તપ કરી અને આ દરિયામાં કૂદકો મારી અહીં સુધી આવવાનું કઈ કારણ ભક્તરાજ અરે પ્રભુ આવવાનું કારણ તો હું અવશ્ય કહીશ પણ પ્રભુ મને જ્યારથી મેં તમારા દર્શન કર્યા ત્યારથી મારા મનની અંદર સંદેહ થઈ રહ્યો છે પ્રભુ કે આપણા લલાટે આ લોહી લોહાર પાટા કેમ બાંધ્યા છે પ્રભુ અજમલજી આ પાટો મારા ભક્તનો દીધેલો પ્રેમનો પાટો છે અજમલ આ મૃત્યુલોકની અંદર એક મારો પરમ ભક્ત હતો જે ખૂબ પ્રેમથી મારી ભક્તિ કરી રહ્યો હતો પરંતુ અજમલ ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ એને મારી મૂર્તિને એમ લાગ્યું કે હું આટલી બધી ભક્તિ કરું છતાં મારો દ્વારિકાધીશ મારા ઉપર પ્રશ્ન શા માટે નથી થતો
આ મૂર્તિની અંદર મારો પ્રભુ નથી, આ તો પથ્થરની મૂર્તિ છે અજમલ. એને પથ્થરની મૂર્તિ સમજી એને મને જલજારી મારી, એને મને લાડુ માર્યો અજમલ. એ લાડુ મારા કપાળે વાગ્યો, એટલા માટે આજ મેં પાટો બાંધ્યો છે ભક્ત. નહીં પ્રભુ નહીં. હા, હું શું સાંભળી રહ્યો છું? હા પ્રભુ, એ મૃત્યુલોકનો માનવી બીજો કોઈ નહીં પ્રભુ. આ ભાગ્યો, આ પાપી, એ જલજારીનો ઘા મેં અભાગ્ય કર્યો હતો પ્રભુ. આટલો ગુનો મારો માફ. નહીં નહીં ભક્તરાજ, જો તને મેં પહેલા જ કીધું હતું અજમલ કે આ તો મારા ભક્તનો દીધેલો પ્રેમનો પાટો છે અજમલજી, આમાં તારો કોઈ ગુનો નથી. તું તો તારા ભક્તિમાં એટલો લીન હતો, તને એમ હતું આટલી બધી ભક્તિ કરું છતાં મારો પ્રભુ મારા ઉપર પ્રશ્ન શા માટે નથી થતો. તું તો મૂર્તિની અંદર સાક્ષાત મારા દર્શન કરતો હતો, પરંતુ અજમલ મેં તારી કસોટી કરી હતી કે મારો પરમ ભક્ત એ મારા મૂર્તિની અંદર એના પ્રભુને જોવે છે કે નહીં. પરંતુ અજમલ આજ તારી ભક્તિ સફળ થઈ ગઈ. મારા પ્રેમી ભક્ત, તારી ભક્તિ આજ સફળ થઈ ગઈ. અરે પ્રભુ, આવી કસોટી બીજા કોઈ મૃત્યુલોકના માનવીની ન કરશો પ્રભુ, નહીં કરશો. નહીંતર મોટો અનર્થ થઈ જશે પ્રભુ. જેમ મારાથી આ મોટો અનર્થ થઈ ગયો, એવી રીતે બહુ મોટો અનર્થ થઈ જશે પ્રભુ. અરે મારા પ્રેમી ભક્ત, તું કહે છે કે અનર્થ થઈ ગયો. અરે પ્રેમી ભક્ત, એ તારી ભક્તિ આજે સફળ થઈ ગઈ છે અજમલ. તારો મારેલો એ લાડુ, તારી મારેલી એ જલજારી ભક્તરાજ, એ તો મારા પ્રેમનો એક પ્રતીક છે ભક્તરાજ. જો તે તો મારા ભરોસે દરિયાની અંદર કૂદકો મારી દીધો હતો અજમલ, પણ તારા માટે તો સોનાની દ્વારકા મેં દરિયામાં સ્થાપિત કરીશ. હવે તો કહે મારા પ્રેમી ભક્ત, આટલું બધું કઠોર તપ કરીને અહીં સુધી આવવાનું કઈ કારણ? હા પ્રભુ, આવવાનું કારણ તો એ છે કે મારે પોકણગઢ નગરની અંદર અમારી પ્રજા મને વાંજ્યો, અભાગ્યો, અપશુકની કહીને પુકારી રહી છે પ્રભુ. કારણ કે મારે ત્યાં પુત્ર નથી. પુત્ર વિના હું વાંજ્યો, અભાગ્યો, અપશુકની છું. માટે પ્રભુ, આપણી પાસે બીજું કઈ નહીં પ્રભુ. તમારા ભક્તને શેર માટીની તૃષ્ણા છે પ્રભુ, શેર માટીની. હા અજમલ, હું જાણું છું કે મારા પ્રેમી ભક્તના ઘરે પુત્ર નથી ને પુત્ર વિના દુખી છે. અજમલ, જાઓ મારા પ્રેમી ભક્ત, હવે તારી પ્રજા તને વાંજ્યું કહીને નહીં બોલાવે. તારી ઘરે પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે, તારા વાંજિયા મેળા અવશ્ય ભાંગશે ભક્તરાજ. હું તને વચન આપું છું, હું તને આ પુષ્પ આપું છું પ્રેમી ભક્ત. એ પુષ્પની સેવના કરજે, એની ભક્તિ કરજે. નવે માસે તારી ઘરે પુત્રની પ્રાપ્તિ થશે, તારા વાંજિયા મેળા ભાંગશે મારા પ્રેમી ભક્ત. વાહ પ્રભુ, જય દ્વારિકાધીશ, જય રણછોડરાય. આવી પહેલી રે ડાળીના પુષ્પ તમને સોંપું, સેવા કરજો તમે નવા માસ, નવે રે માસે પુત્ર આવશે. રાખજો વિરમ દેવ તમે એના નામ, અજમલ તારી હૃદય આવશે. હે અજમલજી, આ પુષ્પને એની પ્રેમથી સેવા કરજો, એની ભક્તિ કરજો. નવે માસે તમારી ઘરે પુત્રની પ્રાપ્તિ થશે, તમારા વાંજિયા મેળા ભાંગશે. ને હા ભક્તરાજ, એ પુત્રનું નામ તમે વિરમદેવ રાખજો. હા પ્રભુ, હે પુત્રનું નામ હું વિરમદેવ અવશ્ય રાખીશ. પરંતુ પ્રભુ, અરે મારા પ્રેમી ભક્ત, હજી પણ કેતા કેમ જ કહે છે ભક્ત, હજી તારી કોઈ મનની મનોકામના રહી ગઈ છે? મારા પ્રેમી ભક્ત, તું તો કહેતો હતો કે પ્રભુ મારી ઘરે પુત્ર નથી, હું આજીયો છું, મને ફક્ત શેર માટેની તમન્ના છે. હે મારા ભક્ત રાજ, તારી ઘરે નવ માસે પુત્રની પ્રાપ્તિ થશે, તારા વાંજિયા મેળા ભાંગશે, તારા દ્વારિકાધીશનું વચન છે. હજી પણ કેતા કેમ જ કહે છે અજમલ? હે પ્રભુ, હે દ્વારિકાધીશ, આપ તો અંતર્યામી છો. મારી મનની ઈચ્છા સર્વે જાણો છો પ્રભુ. વારંવાર શા માટે પૂછી રહ્યા છો પ્રભુ? શા માટે મારા મુખેથી બોલાવવા માંગો છો પ્રભુ? અજમલ,
હું તમારા બધાય ભક્તોની ઈચ્છા જાણું છું, બધાની મનની મનોકામના જાણું છું, પરંતુ અજમલ જ્યાં સુધી મારા એ પ્રેમી ભક્ત એના અંતરના ભાવથી એમના સમ્મુખે મને કોઈ માંગણી નથી કરતા, ત્યાં સુધી હું કોઈની મનોકામના પૂર્ણ નથી કરતો ભક્તરાજ. અને તું તો મારો પ્રેમી ભક્ત છે, અનન્ય ભક્ત છે અજમલ. મારી પણ એવી ઈચ્છા છે કે મારા ભક્તની બધી મનોકામના પૂર્ણ થાય. એટલા માટે અજમલ આજ હું તારા મુખેથી સાંભળવા માંગુ છું કે મારા ભક્તની એવી તો કઈ મનોકામના છે. આજના દ્વારિકાધીશ પાસે કહેતા પણ શરમાય છે ભક્તરાજ. કહી દે, આજ તારી જે પણ મનોકામના હશે હું અવશ્ય પૂર્ણ કરીશ અજમલ. હા પ્રભુ, માગીશ તો અવશ્ય પ્રભુ. પણ પ્રભુ, મારી ફકણગઢ નગર એની અંદર એક ભૈરવ ભૂમિ છે. એ ભૈરવ ભૂમિમાં પ્રભુ મહાકાય રાક્ષસ વસી રહ્યો છે. પ્રભુ, ભૈરવ નામનો રાક્ષસ વસી રહ્યો છે. તે મારી ફકણગઢ નગરીને 12 ગાંવ સુધી કોઈ પશુ પક્ષી કે મનુષ્યને રહેવા દેતો નથી. પ્રભુ, હે પાપીને સહારવા માટે આપ સાક્ષાત મારા ઘરે અવતાર ધારણ કરો પ્રભુ. એટલું જ મારા પ્રેમી ભક્તની એવી ઈચ્છા હોય કે પાપી ભેરવાનો સંહાર કરવા માટે હું તારી ઘરે અવતાર ધારણ કરું. હે અજમલ, જાઓ, મેં તમને વચન આપ્યું, તમારી ઘરે પુત્ર સ્વરૂપે અવતાર હું અવશ્ય ધારણ કરીશ. પાપી ભેરવાનો સંહાર હું અવશ્ય કરીશ ભક્તરાજ. જય દ્વારિકાધીશ. હવે હું જે તમને પુષ્પ આપી રહ્યો છું, આ પુષ્પને પારણામાં રાખી એની સેવના કરજો, એની ભક્તિ કરજો અજમલ. અમે તમારી ઘરે અવશ્ય પધારશું. વાહ પ્રભુ, આવી બીજી રે ડાળીના પુષ્પ તમને સોંપો, સેવા કરજો છાયા છાય માસ, છેલે માસે અમે આવશું. રાખજો રામ દેવા તમે અમારા નામ, અજમલ તારી ધન આવશું, અજમલ તારી ધન આવશું. વાહ પ્રભુ, વાહ. આપણી કેવી લીલા છે પ્રભુ. મારા પ્રેમી ભક્ત, જો મેં જ તને આ બીજી ડાળીનું પુષ્પ આપ્યું છે. પુષ્પને પારણામાં રાખી એની પ્રેમથી સેવા કરજો, એની ભક્તિ કરજો. 6 માસે એ પારણાની અંદર હું સ્વયં પ્રગટ થઈશ. મારું નામ તો રામદેવ રાખજો. વાહ પ્રભુ, અવશ્ય હું આપણા નામ રામદેવ રાખીશ. પ્રભુ, હવે જે હું કહેવા જઈ રહ્યો છું પ્રભુ, તમે મારા ઘરે અવતાર ધારણ કરશો, એની કઈક નિશાની, એના એધાન હશે ને પ્રભુ, જેથી મને ખબર પડે કે મારો દ્વારિકાધીશ રણછોડ રાય મારા ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો. પ્રભુ, અવતાર ધારણ કરી. હા અજમલજી, મારું પ્રાગટ્ય હશે તો મારી નિશાની અવશ્ય હશે, મારા એદાન અવશ્ય હશે. માટે સાંભળો ભક્તરાજ. એવા કંકુના 5 પગલે અજમલ અમે આવશું. ઉતાર સુદૂધની ઉકળતી અમે ડાલી ભેગ, અજમલ તારી ઘર આવશું, અજમલ તારી ઘર આવશું. અજમલજી, જ્યારે મારું પ્રાગટ્ય હશે ત્યારે તારા આંગણાની અંદર કંકુના 5 પગલા પડશે અને ઉકળતી ધેગ ઉતરે ત્યારે સમજી લેજે મારો દ્વારિકાધીશ મારી ઘરે આવી ગયો છે. વાહ પ્રભુ, વાહ. જય દ્વારિકાધીશ, જય રણછોડ રાય, જય રણછોડ રાય. આપ મારા ઘરે અવતાર ધારણ કરી મારી ફકણગઢ નગરીને પાવન કરશો પ્રભુ. મારા આંગણા પાવન થઈ જશે. ખરેખર હું ધન્ય બની ગયો પ્રભુ, ધન્ય બની ગયો. અજમલજી, વચન સાંભળીને ખૂબ હરખાવ છું. હું જાણું છું મારા ભક્તને ખૂબ જ આનંદ છે, કારણ કે એના જીવનનો અમૂલ્ય દિવસ આજે આવ્યો છે. પરંતુ ભક્તરાજ, હવે જે વાત કહેવા જઈ રહ્યો છે એ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. હમણાં સુધી ભક્ત સ્વરૂપે તે મારી પાસે વરદાન માંગ્યું છે અને મેં ખુશી ખુશી તને વચન આપ્યું છે. પરંતુ ભક્ત,
હવે એક ભગવાન એમના ભક્ત પાસે વરદાન માંગવા જઈ રહ્યા છે અજમલ, તું મને વચન આપીશ? હે પ્રભુ દ્વારિકાધીશ, હે રણછોડરાય, આપ મારી પાસે વચન માંગી રહ્યા છો. મારા દ્વારિકાધીશને એક નહીં અનેક વચન છે પ્રભુ. આપ માંગી લ્યો પ્રભુ, આપ માંગી લ્યો. નહીં મારા પ્રેમી ભક્ત, મને અનેક વચન નથી જોતા, બસ મારું એક વચન વધાવી લેજે અજમલ. કારણ કે તું તો જાણે છે, જ્યારે જ્યારે આ મૃત્યુલોકની અંદર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે સ્વયં હું અવતાર લેવા માટે બંધાયેલો છું. અને આ વાત કુરુક્ષેત્રના યુદ્ધ વખતે મેં મારા પાર્થ અર્જુનને પણ કહ્યું હતું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભયુત્થાનામ અધર્મસ્ય તદાત્માનામ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે મારા પ્રેમી ભક્ત, જ્યારે જ્યારે આ મૃત્યુલોકની અંદર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે હું યુગે યુગે તારા જેવા ભક્તોના કામ કરવા માટે અવતાર ધારણ કરું છું. પાપી ભેરવા જેવા રાક્ષસોના સંહાર કરવા માટે અવતાર ધારણ કરું છું. પરંતુ ભક્તરાજ, મારી આ માનવ લીલાની એક અવધિઓ છે, એક એની મર્યાદાઓ છે અજમલ. એટલા માટે આજ હું તને વચને બાંધું છું અજમલ. મારું વચન એ છે કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જાય ત્યારે એ જ ઘડીએ હું મારો રામદેવ અવતાર પૂર્ણ કરી તારા રામા સરોવરને પાડે સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરીશ. ભક્તરાજ, મારું આ વચન જરૂરથી યાદ રાખજો. હે પ્રભુ, હે દ્વારિકાધીશ, આ કેવું વચન માંગી લીધું. હા, મને વચને બાંધી લીધો પ્રભુ. હા, મને વચને બાંધી લીધો. પ્રેમી ભક્ત, હું વચને તને એટલા માટે જ બાંધું છું. આજ તો તું હરખથી ખુશીથી કહી દઈશ કે પ્રભુ તમે જે માંગશો એ આપવા તૈયાર છું. પરંતુ અજમલ, તું જાણે છે, હું તારી પાસે વચને એટલા માટે બાંધું છું કે આજ તું જે પણ માંગીશ હું તને આપીશ, તું સ્વીકારી પણ લઈશ, અને હું જે માંગીશ તે તું પણ મને આપી દઈશ. પરંતુ ભક્તરાજ, આ તો વૈકુંઠ છે. અહીંયા નથી કામ, નથી ક્રોધ કે નથી મોહ. પરંતુ અજમલ, જ્યાં મારું અવતરણ થવાનું છે તો મૃત્યુલોક છે, અને 4 યુગમાં એ તો કલિયુગ છે. ભક્તરાજ, આજ હું તારો ભગવાન છું ને તું મારો ભક્ત છે. તું બધી વાત મારી સ્વીકારી લઈશ. પરંતુ જ્યારે મારો રામદેવ અવતાર પૂર્ણ થશે, તારી પાસે જ્યારે હું સમાધિની રજા માંગીશ, ત્યારે અજમલ તું તો મારો પિતા હઈશ અને હું તારો પુત્ર હઈશ. તું જ મને કહે, એ મૃત્યુલોકની અંદર, એ કલિયુગની અંદર કયો પિતા પોતાના રહેતા પોતાના પુત્રને રજા આપી શકે? અજમલ, તને એ મૃત્યુલોકની માયા છોડાવવા માટે આજ હું વચને બાંધું છું. ભક્તરાજ, આ મારા વચનને વધાવી લેજે. જ્યારે પણ હું તારી પાસે સમાધિની રજા માંગુ તો જે પ્રેમથી આજ તું મને લઈ જાય છે એ જ પ્રેમથી મને પાછો વળાવી દેજે. ભક્તરાજ, આજ મારું વચન છે ને આજ મારો રામદેવ અવતાર છે. અજમલ, વાહ પ્રભુ, હા આપણી કેવી લીલા છે. આપણું આપેલું આ વચન સદાયને માટે હું મારા હૃદયસ્થ રાખીશ પ્રભુ, સદાયને માટે. મારું વચન મારા ભક્તને સદાય યાદ રહે એટલા માટે હું મારી નિશાની આપું છું. અજમલ, લ્યો ભક્તરાજ, આ 4 નિશાની અભય અંચળો, રતન કટોરો, વીર ગેંડ્યો ને અમલ ડાબલી. ભક્ત, આ 4 મારી નિશાનીને તું તારી સાથે લઈ જા. ભક્ત, જ્યારે મારી સમાધિનો સમય હશે ત્યારે તારા જ હાથે આ 4 નિશાની મારી સમાધિમાં મૂકવાની થશે. ભક્તરાજ, જ્યારે જ્યારે આ સમાધિની નિશાની તને યાદ હશે ત્યારે તને તારું વચન પણ યાદ રહેશે કે નહીં, જેને આજ હું લઈને આવ્યો છું એને એક ને એક દિવસ મારે એને વળાવવાના છે. ભક્તરાજ, જાઓ અજમલજી, મારી આ નિશાની લઈ પ્રેમથી પોકણગઢ જાઓ. સમય આવશે મેં તમારી ઘરે અવશ્ય વધારશું. ભક્તરાજ, અવશ્ય વધારશું. વાહ પ્રભુ, આપની આપેલી આ નિશાની સદાયને માટે હું જીવનભર યાદ રાખીશ પ્રભુ, જીવનભર યાદ રાખીશ પ્રભુ. હજી મને એક ઈચ્છા છે પ્રભુ. હરી મારા પ્રેમી ભક્ત, મારા પરમ ભક્ત અજમલની આજ બધી ઈચ્છા પૂર્ણ કરવા માટે હું તૈયાર છું. કહો ભક્તરાજ, હજી તમારી કઈ ઈચ્છા બાકી છે? હા પ્રભુ, હું છેક હા વૈકુંઠમાં આવ્યો છું. વૈકુંઠમાં આવ્યો છો તો આપની લાશ લીલાના દર્શન કરતો જાઉં પ્રભુ. એ જ આપણા ભક્તની ઈચ્છા છે પ્રભુ. અરે અજમલજી, તમને મારી રાસલીલા જોવાની ઈચ્છા થઈ છે.
હે મારા પ્રેમી ભક્ત, આ દેવોને પણ દુર્લભ હોય એવી મારી રાસલીલાના દર્શન મારા પ્રેમી ભક્ત અજમલને અવશ્ય કરાવીશ. ભક્તરાજ, અવશ્ય કરાવીશ. વાહ પ્રભુ, આપણી આ રાસલીલા જોઈને હું ધન્ય બની જઈશ પ્રભુ, ધન્ય બની જઈશ. પધારો અજમલજી, પધારો. હે મન હરે માખણ ચોરે, મન હરે માખણ ચોરે અને મધુરી બજાવે વાલો વે. હે ધન ભાગ્યમાં જ સોદાટણા, હે શ્રી કૃષ્ણ ચરાવે ધૈન. યાદવ અમારી જાતડી અને ગોકુળ અમારું ગામ, નંદ બાવાનું બેટડો એ રાધા કૃષ્ણ અમારા નામ રે મધુરી વેણવાગી. બકીને જાગ્યા રે હે ગોપી સુતા મંદિરિયા રે બકીને જાગ્યા હે હરી હરી તે વનનો મોલેલો ગિરનારી રે. હરી હરી દેવાનનો મોર હે રાણી રાધા હેળકતા ઢેલ જીવન મારા રે. રાધા ઢળ
રાધિકાનો ચીજો એ તારા બંધ દરવાજા ખો ડાકોર ના ડાકોર તારા બંધ દરવાજા હે જૈરાણ છો માખણ ચોર તારો ગલીએ ગલીએ સો દુનિયાનો દાતાર બની તું એમ બન્યો છે કઠોર ઠાકુરના ઠાકોર એ તારા બંધ એ તારે આવે વાલા હે આવો ઓ કાનુડા થોડી જાને રાવો એ તારા રંગ મે હું રંગાવો એ રંગાવો ઓ સામળિયા મુરલી જોને વાળા હે અટવાયો હું જાયો હે અટવાયો હું જાયો હું આવ્યો તારે દ્વાર દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકુરના ઠાકોર તારા બંધ દરવાજા અમે યારા રે વાલા ગોકુળ ગામના એ હાર મહી વેચવાને હાલ્યા મયારા રે વાલા ગોકુળ ગામના એ મથુરાની વાતે મહી વેચવાને નિસર્યા પટિયાનંદ કિશોર માગે છે દામડા દેવાના લેવા મયારા રે વાલા ગોકુળ ગામના ઉતવારી રે ગિરિધર લાલ તમારા લટકાને ઉતવારી રે ગિરિધર લાલ તમારા લટકાને હરિ રે સુંદર શ્યામ તમારા લટકાને બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને ઉતવારી રે ગિરિધર લાલ તમારા લટકાને ઉતવારી રે ગિરિધર લાલ તમારા લટકાને લટકે ગિરી ઘોડર લટકાડ્યા ઇન્દ્ર નગર વયું તાર્યો રે ગિરી ઘોડર લટકાડ્યા ઇન્દ્ર નગર વયું તાર્યો રે લટકે રે યમુનામાં જઈ બેઠો લટકે રે યમુનામાં જઈ બેઠો મહાકાલી નદી માથે તમારા લટકારી રે ઉતવારી રે ગિરિધર લાલ તમારા લટકાને સોતે માસની રાતની રંગ ડોલરિયો સોતે માસની રાતડી રંગડો નરિયો ગાડી રાધા રમવા જાય રે ડોલરિયો રાણી રાધા રમવા જાય રે રંગડો નરિયો ગોપ ગંજરી સોબતી રંગ ડોલરિયો એ તે રાજરી સોફતી રંગડો નરિયો માહી ભગવતી નો ગમકાર રે રંગ ડોલરિયો માઈ ભગુરી નો ગમકાર રે રંગડો નરિયો સર્વ પૂનમની રાતની રંગ ડોલરિયો સરદ પૂનમની રાતડી રંગડો નરિયો અસાદ ઉચારમ મે હે અસાદ ઉચારમ મે ઘુમલારમ બની બહારમ જલધારમ કાનુર પુકારમ મયુર પુકારમ ધરિતા તારમ વિસ્તાર નામ લઈ તમારો અપારમ પુકારમ નિર્ધ્યાની ગહેરા મે પ્યારી મે બલિહારી ગોકુળ આવો ગિરધારી રે વાલા ગોકુળ આવો ગિરધારી રે વાલા ગોકુળ આવો દ્વારિકાધીશ ભગવાન
અરે આજે મારી રાસલીલાના દર્શન કરતા કરતા તો મારો પ્રેમી ભક્ત નિંદ્રાધીન થયો છે. ચાલ આજે હું દરિયા પાર પહોંચાડું. જય દ્વારકાધીશ, જય રણછોડરાય. હે પ્રભુ, આપણી તો લીલાનો પાર નથી. હમણાં હું આપની રાસલીલા જોતો હતો, જોતા જોતા મને નિદર આવી ગઈ. પ્રભુએ મને સમુદ્રની બહાર મોકલી દીધો. વાહ પ્રભુ વાહ. તો ચાલ હવે હું પોકરણગઢ પાછો સીધાઉં. અજમલજીને 2 પુત્રનું વચન આપ્યું છે, કારણ કે અમારા મૃત્યુલોકના આ અવતારની અંદર જેમને વિરમદેવ સ્વરૂપે અવતાર ધારણ કરવાનો છે, વીર બળદેવજીને બોલાવી આજે એમને હું વાત કરું. આજ કૃષ્ણ રે બોલાવે બળદેવ આવજો, આવજો વીરા દ્વારિકાની મજાર રે. આજ નાના બંધુ બોલાવે મોટા બંધુ આવજો. આવ્યા છે કઈ દ્વારિકાની મજા રે. આવા કૃષ્ણના બોલાવ્યા બળભદ્ર આવ્યા હે આવ્યા. અરે નાના બંધુ વીરા, અત્યારે અચાનક બોલાવવાનું કારણ વીરા? હા વીર, તમને બોલાવવાનું કારણ એટલું છે વીરા, આજ મારે તમારી સાથે એક અગત્યની વાત કરવાની છે વીર. અરે નાના બંધુ, એ બી તો શું અગત્યની વાત છે, માટે આપ વાત કરો વીરા. હા વીરા, વાત અગત્યની છે એટલા માટે આજ જો તમે મને વચન આપતા હો તો હું વચન સાથે વાત કરું વીર. અરે નાના બંધુ, તમારા મોટા બંધુ પર તમને વિશ્વાસ નથી કે વીરા આજ તમને વચનની જરૂર પડી? નહીં મારા વીર, મને મારા કરતા પણ તમારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે, પરંતુ વીરા ક્યારેક સમય એવો હોય છે, ક્યારેક વાત કોઈ એવી હોય છે જેમાં વચનની જરૂર પડતી હોય છે વીર. એટલા માટે આજ જો મારો વીર બળદેવ મને વચન આપે તો જ હું વાત કરીશ. અરે નાના બંધુ, મારું વચન છે માટે માગી લો વીરા. વીર બળદેવજી, આજ તમે મને વચન આપી રહ્યા છો, જોજો કદાચ આપનું વચન મિથ્યા ન જાય. નહીં નાના બંધુ, આજ સુધી બળદેવનું વચન મિથ્યા ગયું નથી ને જવા નથી, માટે વીરા માગી તો લો. તો સાંભળો વીરા, મારું વચન એ છે, મેં આ મૃત્યુલોકની અંદર ભારત ભૂમિ છે, ભારત વર્ષ, એમાં મરુભૂમિ રાજસ્થાન, એ રાજસ્થાનની અંદર પોકરણગઢ નામનું શહેર છે, એમનો રાજવી અજમલજી મારો એ પરમ ભક્ત છે વીરા. એ મારા પરમ ભક્તને મેં 2 પુત્રના વચન આપ્યા છે. હું પણ તે અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. મારું વચન એ છે વીરા, તમારે પણ મારી સાથે મારા મોટા બંધુ વિરમદેવજી સ્વરૂપે અવતાર ધારણ કરવાનો છે વીર. નહીં નાના બંધુ, અવતારું કઈ રીતે ધારણ નહીં કરી શકું? વીર બળદેવજી, હમણાં તો તમે મને વચન આપી ચૂક્યા છો કે વીરા મારા એક નહીં અનેક વચન છે, આપને જે જોઈએ તે માગી લ્યો. તો કહી દો કે આજ બળદેવજીનું વચન મિથ્યા ગયું. નહીં નાના બંધુ, આજ સુધી બળદેવનું વચન મિથ્યા ગયું નથી ને છાવા નથી, માટે આપના વચનને ખાतिर જરૂર અવતાર ધારણ કરીશ વીરા. હું જાણું છું વીર કે તમારું વચન કદાપી મિથ્યા ન હોઈ શકે, કારણ કે વીરા તમારો તો શેષાઈ અવતાર છે, આ ભૂમિનો ભાર તમારા શિરે છે વીર બળદેવજી. જો કદાચ તમારું વચન મિથ્યા જાય જોતા ભૂમિ ઉપર પ્રલય થઈ જાય, પરંતુ વીર તમે આજ મારું વચન પાડી ખરેખર આજ મને ઋણી બનાવી દીધો બળદેવજી. તમે જાણો છો એ મારા પરમ ભક્તની ઘરે પુત્ર નથી અને પુત્ર વિના એ વાંજ્યો છે, એની જ પ્રજા એનું મોઢું જોઈ અપસુકન અનુભવી પાછા જતા રહેશે વીરા. તમારા પ્રાગટ્ય બાદ એમની ઘરે વર્ષો પછી આનંદનો દિવસ આવશે, એના વાંજિયા મેળા ભાંગશે, એમની વર્ષોની મનોકામના પૂર્ણ થશે વીરા. તમે આજ મારું વચન પાડી આજ મને ખરેખર ધન્ય બનાવી દીધો મારા વીર. જાઓ એ મારા પરમ ભક્તની ઘરે અવતાર ધારણ કરજો, એમની બધી મનોકામના પૂર્ણ કરજો વીર વિરમદેવજી. અવશ્ય પૂરી કરશો વીરા. હા વીર, જ્યારે અવતાર ધારણ કરી વિરમદેવ સ્વરૂપે જવાનું છે વીરા, ત્યારે આ દ્વારિકા નગરી માતા પિતા બધાને છોડવાનો સમય તો આવી ગયો છે. હા વીરા. એવી દ્વારિકા નગરી રે વીરા મારા છોડી રે
મધુરી મોરલી રે વીરા મારા છોડી રે દેવી ધરવા વીરા ભમરિયા ભાલા અમે હાથ ધરવા આ ભમર ભાલા હાથ એવી મધુરી મોરલી રે વીરા મારા છોડી રે દેવી આવા હળના હથિયાર વીરા મારા છોડી નહીં દેવા. એવા વીરા ભમર ભાલા એવા ભમર ભાલા વીરા હળના હથિયાર વીરા મારા છોડી નહીં દેવા. અમારા વીર હળના હથિયાર છોડવાનો સમય આવી ગયો છે વીરા ભમર ભાલા હાથ લઈ પોકણગઢ સીધાઓ વીરા તમારા અવતારની તૈયારી થઈ ચૂકી છે અવશ્ય વીરા. એ બળદેવ તમે પોકણગઢ માં જાવ વીરા પોકણગઢ માં જાવ એવી અવતારની તૈયારી કરી વેલાયા હરદેવ ચાલ્યા ભગવાન હટની મજા હારા વીરા રાજા ભગવાન દ્વારિકા છોડીને પોકણગઢ સીધાવસ. વીર બળદેવજી તો અવતારની તૈયારી કરી અને પોકણગઢ પણ સીધાવ્યા પરંતુ યુગે યુગે જે મારી સાથે રહ્યા છે સતી રૂક્ષ્મણી એમને પણ મારા રામદેવ અવતારની અંદર સાથે લઈ જવાના છે તો ચાલો આજે રૂક્ષ્મણીને બોલાવો આજ કૃષ્ણ રે બોલાવે રૂક્ષ્મણિયા આવજો દ્વારિકાની મોજાર દ્વારિકામાં પડ્યા અમારા નામ. કૃષ્ણ રે બોલાવે રૂક્ષ્મણિયા સ્વામીનાથને પ્રણામ. સુખી રહો સતી. અરે સ્વામીનાથ, મને અત્યારે યાદ કરી એવા તમારા શું કામ પડ્યા? હા સતી, તમને યાદ કરવાનું એટલું જ કારણ છે સતી મેં મૃત્યુ લોકમાં અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે એટલા માટે જ આજ મેં તમને અહીં બોલાવ્યા છે. હા સ્વામીનાથ, આ મૃત્યુલોકની અંદર આપ કયા કયા અવતાર ધર્યા છે અને ધારવાના છો આપણા મુખે હું સાંભળવા માંગુ છું સ્વામીનાથ. સતી, હું તમને કયા અવતારનું વર્ણન કહીને સંભળાવું? એક એક અવતારનું વર્ણન કરતો સતી દિવસોના દિવસો જતા રહેશે કારણ કે મારા અંશા અવતાર મારા મુખ્ય અવતાર 24 અવતાર છે. કયા અવતારનું વર્ણન કહીને સંભળાવું? પરંતુ સતી, એ 24 અવતારની અંદર જે મારા મુખ્ય અવતાર છે, 2 અવતાર, આજ એનું હું તમને વર્ણન કહીને સંભળાવું છું. સતી, હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. ત્રેતા યુગની અંદર અયોધ્યાના રાજા દશરથજીના ઘરે રામ સ્વરૂપે મારું અવતરણ થયું. એ માં કૌશલ્યાના કુખે એ રામ અવતારની અંદર મેં મારા અનેક ભક્તોના કામ કર્યા, અનેક ઋષિ મુનિઓના ઉદ્ધાર કર્યા, પાપી રાક્ષસોના સંહાર કર્યા. સતી, એ લંકાની અંદર મહાકાય રાવણ એમનો વધ કરી અને આ મનુષ્યને મનુષ્ય લોકની અંદર કઈ રીતે જીવન જીવવું એ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અવતાર એ મારું જીવન દર્શન હતું. આ મનુષ્યને મનુષ્ય લોકની અંદર એ મનુષ્યને એના સંબંધોની મર્યાદા શું હોય, પિતા પુત્રનો પ્રેમ શું હોય, પિતા પુત્રનો ત્યાગ શું હોય, મિત્ર મિત્રનો પ્રેમ શું હોય. સતી, આ સ્વયં શ્રી રામ અવતારની અંદર મેં જીવીને બતાવ્યું હતું. આ ત્રેતા યુગના રામ અવતારનું વર્ણન હતું. અને એ પછી દ્વાપર યુગમાં જે તમે મારી સાથે છો, મથુરાના જેલમાં માં દેવકીજીના કુખે કૃષ્ણ સ્વરૂપે મારું અવતરણ થયું. આ કૃષ્ણ અવતારની અંદર સતી, એ જેલમાંથી પિતા વસુદેવજીએ માં જશોદાના ખોડે મને ગોકુળમાં રમતો કર્યો. ગોકુળની એ ગલીઓમાં અનેક બાળ લીલાઓ કરી, અનેક રાસલીલા રચી ગોપ ગોપીઓ સાથે. સતી, એ ગોકુળની ગલીઓની અંદર અનેક રાસલીલા રચી. પરંતુ સતી, જ્યારે આ મૃત્યુલોકનો એ વખતે ભાર હરવાનો સમય આવ્યો ત્યારે 11 વર્ષને 52 દિવસે ગોકુળ છોડીને મથુરા ગયો. સતી, માસી પૂતનાનો વધ કર્યો, મામા કંસનો વધ કર્યો, અનેક દૈત્યોનો સંહાર કર્યો.
અને એ કૃષ્ણ અવતારની વાત કરું તો મારો એ પૂર્ણ પુરુષોત્તમ અવતાર હતો કૃષ્ણનો. કુરુક્ષેત્રના એ મહાભારતના યુદ્ધ વખતે મેં મારા પાર્થ અર્જુનને મેં મારા સ્વમુખે ગીતાનું સર્જન કરી અને આ સમસ્ત માનવ સમાજનું કલ્યાણ કર્યું. આ દ્વાપર યુગના કૃષ્ણનું આ વર્ણન છે. અને હે સતી, એ પછી મારો ત્રીજો અવતાર હવે જે ધારણ કરવા જઈ રહ્યો છે, જેમના માટે મેં તમને અહીં બોલાવ્યા છે, એ છે મારો રામદેવ અવતાર. આ ભારત વર્ષની એ ભૂમિની અંદર જ્યાં મેં 24 અવતાર ધારણ કર્યા છે, એ જ ભૂમિમાં મરુભૂમિ રાજસ્થાન છે. એ રાજસ્થાનની ભૂમિમાં પોકણગઢ નામનું શહેર છે. એ પોકણગઢનો રાજવી અજમલ મારો પ્રેમી ભક્ત છે. એ સ્વયં મારી પાસે પુત્રની માંગણી માટે આવ્યો હતો. અને હા સતી, હું એમની ઘરે પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. હું એકલો નહીં, મારી સાથે વીર બળદેવજી વિરમદેવજી સ્વરૂપે અવતાર ધારણ કરવાના છે સતી. અને મારી ઈચ્છા છે આપ પણ મારી આ રામદેવ અવતારમાં મારી સાથે રહો. એટલા જ માટે આજ મેં તમને અહીં બોલાવ્યા છે. વાહ સ્વામીનાથ વાહ, ધન્ય છે તમને અને ધન્ય છે તમારા ભક્તોને. એવા તમારા અહોભાગ્ય. અને હા સ્વામીનાથ, આપણા ચરણોમાં રહેવા માંગુ છું, આપણી સેવા કરવા માંગુ છું. પરંતુ હા સ્વામીનાથ, રામાવતારની જો વાત કરું, એ રામાવતારની અંદર જે મેં સીતા તરીકે સેવા કરી હતી અને એ સેવા આપ સ્વીકારી હતી. અને કૃષ્ણ અવતારની અંદર આજે રૂક્ષ્મણી જે સેવા કરી રહી છું, એ સેવા આપ સ્વીકારી રહ્યા છો. પરંતુ હા સ્વામીનાથ, અવતાર તો આપ અવશ્ય કહી રહ્યા છો, પરંતુ એ અવતાર મને ક્યાં ધરણ છે એ પણ મને ખ્યાલ નથી. આપ કહો, આ માનવ લીલાની અંદર હું તમારી સાથે અવશ્ય રહીશ સ્વામીનાથ. સતી, હું જાણું છું તમે મારી સાથે જ રહેવાના છો, પરંતુ જે સહજતાથી તમે મારી વાત સ્વીકારી રહ્યા છો, મારું વચન સ્વીકારી રહ્યા છો, તમે એટલું જાણો છો સતી કે હવે જે તમારું અવતરણ થવાનું છે, એ અવતરણ થશે ઉમરકોટના રાજા સોઢાજીના ઘરે નેત્રાદે સ્વરૂપે. અને હા સતી, એ નેત્રાદે અવતાર તમારો સહેલો નહીં હોય. તમે તો જાણો છો, જ્યારે જ્યારે આ મૃત્યુલોકની અંદર તમારું અવતરણ થયું છે, અનેક દુઃખ સહન કરવા પડ્યા છે. હમણાં જ તમે સતી સીતાની વાત કરતા હતા, તો એ સતી સીતાની અંદર તમે અનેક દુઃખ સહન કર્યા હતા. પિતાનું ઘર છોડ્યા પછી અયોધ્યા આવ્યા. અયોધ્યાની અંદર રાજપાઠમાં બેસવાના બદલે 14 વર્ષના વનવાસ થયા. વનવાસથી પાછા આવ્યા અને ફરી પાછા વનવાસ થયો. મૃત્યુલોકના માનવીએ તમને વેણા માર્યા, સહન ન થયા. જે ધરતીમાં તમારી ઉત્પત્તિ થઈ હતી, એ જ ધરતીમાં પાછા સમાઈ ગયા. એ સતી સીતાના અવતારથી પણ કઠિન અવતાર તમારો આ નેત્રાદેનો હશે. સતી, આ નેત્રાદેના અવતારની અંદર તમારું શરીર જન્મથી જ કાળું કદરૂપો ને અષ્ટવંકો છે, જેથી કોઈ પણ માનવી તમારી સામે દ્રષ્ટિ પણ નહીં કરે. હે સતી, એ કાળા કદરૂપા ને અષ્ટવંકા શરીર સાથે 1 વર્ષ નહીં, પરંતુ 20 વર્ષ સુધી તમારે જીવન જીવવાનું છે. તમારો ઉદ્ધાર થશે તમારા લગ્ન વખતે. સતી રૂક્ષ્મણી, હું જાણું છું આ મૃત્યુલોકનો કોઈ પણ રાજવી તમને આ સ્વરૂપે ક્યારેય નહીં સ્વીકારે. કોણે કાળા કદરૂપા ને અષ્ટવંકા શરીર સાથે તમારી સાથે લગ્ન કરે? સતી, હું તમારી સાથે લગ્ન કરીશ અને લગ્નના એ મંગળ ફેરાએ તમારા કાળા કદરૂપા ને અષ્ટવંકા શરીરમાંથી તમને મુક્તિ અપાવીશ. આ તમારો નેત્રાદેનો અવતાર છે. હા સ્વામીનાથ, તમારી પત્ની છું, તમારી અર્ધાંગની છું. સુખ દુઃખની અંદર સદાય હું તમારી સાથે રહેનારી છું. પરંતુ હા સ્વામીનાથ, અવતાર તો આપ અવશ્ય કહી રહ્યા છો, પરંતુ એ અવતાર હું અવશ્ય ધરીશ ઉમરકોટની અંદર. પરંતુ એ મારા કારા કદરૂપા અને અષ્ટમંકા શરીરમાંથી જ્યારે સમય આવે ત્યારે મારો એ શરીરનો ઉદ્ધાર કરજો અને એ શરીર મારું કંચન વર્ણો બનાવજો સ્વામીનાથ. આટલું વચન મારું યાદ રાખજો સ્વામીનાથ. સતી, મારું વચન અજય હોય છે, ક્યારે મિથ્યા નથી હોતું. આપ ચિંતા છોડી દો, સમય આવશે તમારો ઉદ્ધાર અવશ્ય કરીશ. પરંતુ સતી, હમણાં તો સમય છે ઉમરકોટ જવાનો. અવતારની તૈયારી કરી લ્યો સતી. હું પણ દ્વારિકા છોડી પોકળગઢ સીધાવું છું, તમે પણ દ્વારિકા છોડી ઉમરકોટ સીધાવો. અવશ્ય સ્વામીનાથ. સતી, તમે ઉમરકોટ માં જાવ દેવી, ઉમરકોટ માં જાવ. એવી અવતારની તૈયારી કરી વેલાયા. સતી ચાલ્યા ઉમરકોટની મજાર, દેવી ચાલ્યા ઉમરકોટની મજાર.
ભક્તરાજ. અરે પીપા ભગત, આમ અચાનક ભક્તરાજ આ તમારું દ્વારિકામાં આગમન થયું. હા પ્રભુ, અમે એવા અમંગળ સમાચાર સાંભળ્યા કે આપ મૃત્યુલોકની અંદર અવતાર ધારણ કરવાના છો, તો અમારા જેવા આ ભોળા ભક્ત કોની સેવા કરે પ્રભુ, કોની સેવા કરે? અરે ભક્તરાજ, તમે આને અમંગળ સમાચાર કહો છો? અરે પીપા ભગત, આ તો ખૂબ જ મંગળ સમાચાર છે. તમારા જેવા ભક્તોના કાજે હું મૃત્યુલોકમાં અવતાર ધારણ કરું છું. અને હે ભક્તરાજ, રહી વાત તમારા અવતારની, તો હે ભક્ત, ભાવ મેં તમને મારી સાથે રાખ્યા છે મારા પરમ ભક્ત સ્વરૂપે. મારા રામદેવ અવતારની અંદર પણ હું તમને મારી સાથે રાખીશ. તમને તો મારો પરમ ભક્ત હરજી ભાટી બનાવીશ. આપ ચિંતા છોડી દો, ખુશીથી આપ આપની મટીમાં સીધા ભક્તરાજ. હા પ્રભુ, સાત બહુ સુધી સાથે રાખ્યા, હજી પણ અવશ્ય અમને સાથે રાખજો, અને જ્યારે સમય આવે ત્યારે અમારો ઉદ્ધાર પણ કરજો પ્રભુ. અવશ્ય કરશું ભક્તરાજ, અવશ્ય કરશું. અરે ગરુડ, તને પણ હું મારી સાથે લઈ જાઉં છું. તને તો મારો લીલોડો ગોળડો બનાવીશ, તને મારી સાથે અવશ્ય લઈ જઈશ. અવતારની તૈયારી થઈ ચૂકી છે. બધાએ અવતારની તૈયારી કરી પોકણગઢ સીધાવ્યા. હું પણ મારે અવતારની તૈયારી કરી આ દ્વારકા છોડી પોકણગઢ સીધાવો. છોડી દેવી રે મારે, છોડી રે દેવી આવી સોનાની, આજ સોનાની દ્વારિકા છોડી રે દેવી. છોડી દેવી રે મારે, છોડી રે દેવી આવી સોનાની, આવી સોનાની દ્વારિકા છોડી રે દેવી. અજમલજી ને ઘેર અવતાર ધરવા, પ્રેમી ભક્તોના કાજ કરવા, ભક્તને કાજે મારે છોડી રે દેવી આવી સોનાની, મારી સોનાની દ્વારિકા છોડી રે દેવી, મારી સોનાની દ્વારિકા છોડી